મુકટ તારો નહીં, લાલાનો છે. આપી દે મને. કેમ હું બી તો લાલો છું, આ કપડે મારા બી તો છે. આ લાલાની વાત નથી, આમની ચાલે છે. આપી દે મને. પાછો ભાગવા માંડે. ઉભો રે, ઉભો રે. આપી દે, આપી દે. છેલ્લી વાર કહું છું. આનામાં કેટલી શક્તિ છે બા? બસ આટલામાં થાકી ગયા. હું કહું છું બા, છોકરો બહુ તોફાની છે. વિનુ, પહેરવા દે એને મુગટ. હમણાં જે કહેતો કે બાળક તો ભગવાનનું રૂપ હોય છે. સાચી જ વાત છે ને? આપણે એમ સમજી લઈશું કે આ લાલાએ નહીં, આ લાલાએ મુકટ પહેર્યો છે. આટલો નાનો છે પણ કેટલી મોટી મોટી વાતો કરે છે. એકદમ સાચી વાત બા. કાલે પેલા રાસીબુન હારે ચેવડી મોટી મોટી વાતો કરતો હતો. એમના માં વિશે જ્ઞાન આપતો હતો. આ જવારમાં ઉઠીને તમે હું જોયું ખબર છે તમને? કે આપણા પેલા બગીચામાં ને માટીમાં રમતો હતો અને માટી ખાતો હતો. તો મને પૂછ્યું કે આ હું કામ ખાસ? તો મને હું કે ખબર છે કે મને આ માટી બહુ ભાવે છે. તો મેં ના પાડી, મેં રોક્યો તો મારો વાળો નિહાળીને જતો રહ્યો. અને મને હું કે ખબર છે કે આનો બદલો તો હું લે તમારી હારે. આનું નાનું ડેટ્યું મારી હારે બદલો લેશે. બેટા, બાળકો તો હવે તોફાન કરે જ, અને એમના તોફાનોના જવાબ આપવા બહુ મુશ્કેલ હોય છે. હા હા બેટા, તે પ્રસાદ બનાવ્યો? હું તો ભૂલી જ ગઈ. હારું હેડ, હું પ્રસાદ બનાવવા જઉં છું અને મારા રાતે હું પહેરવાનું છે એ પણ નક્કી કરવાનું છે. તો હું જાઉં. અરે હા, મારે પણ બધી તૈયારીઓ કરવાની બાકી છે. હું પણ જાઉં છું. આ શું કરે છે તું અહીંયા? હું તો આ જોઉં છું. આ શું છે? આ કોણ છે? આ મારો દીકરો છે. એને હું ખૂબ પ્રેમ કરું છું. બધી જ માં એમના બાળકને પ્રેમ કરે જ છે ને, એમાં શું નવું છે? તારી વાત સાચી છે બેટા. બધી માના નસીબમાં બાળકનો પ્રેમ હોય છે જ, પણ મારા નસીબમાં નથી. તમે કેમ આવું બોલો છો? હું આવું એટલા માટે બોલું છું કે હું વર્ષો સુધી મારા દીકરાથી બહુ દૂર રહી હતી. મારા બાળકને પ્રેમ અને સાથ જોઈતો હતો. એ સમયે મારા બાળકે એકલાએ સંઘર્ષ કર્યો. વર્ષો પછી એ ઘરે આવ્યો. હું મારા બાળક સાથે ના રહી શકી એ મારું ભાગ્ય હતું. તમને ખબર છે માના ભાગનો પ્રેમ એમને મળે જ છે. તમને ખબર છે ભગવાન રામ પણ કૌશલ્યમાંથી 14 વર્ષ દૂર રહ્યા, એટલે જ પોતાના બાળકનો પ્રેમ પામવા માટે એમને ફરીથી જન્મ લેવો પડ્યો અને એ જશોદા બન્યા. ભગવાન કૃષ્ણ એમના સાથે 14 વર્ષ રહ્યા અને એમને પ્રેમ આપ્યો. એવી જ રીતે માણસ હોય કે ભગવાન, માના પ્રેમનો ઋણ દરેકને ચૂકવવો જ પડે છે. એ આટલો નાનો થઈને આટલી મોટી મોટી વાતો કરે છે તું? પણ સારી સારી કરું છે ને. સારી એટલે બહુ જ સારી સારી વાત કરે છે તું. પણ તને આ બધું કોણ શીખવાડે છે? એ હું નહીં કહું. લો બોલો, એને કંઈક પૂછીએ તો તરત ભાગી જાય છે, અને આવીને એટલું બધું જ્ઞાન આપી જશે આપણને.